હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 5 થી 12 ની અંદર આપણે આજે ગુજરાતી વ્યાકરણની અંદર ક્રિયા વિશેષણનો અભ્યાસ કરીશું. ક્રિયા વિશેષણ એટલે શું અને તેના પ્રકારો વિશે આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આપણે જોઈએ ક્રિયા વિશેષણ. તો ક્રિયા વિશેષણ એટલે શું? જે પદ ક્રિયાપદની સાથે આવીને ક્રિયાના અર્થમાં વધારો કરે છે તેને ક્રિયા વિશેષણ કહેવાય છે. ક્રિયાવાચક એટલે ક્રિયા વિશેષણ કહેવાય છે. દાખલા તરીકે રમેશ બગીચામાં દોડે છે. હવે તમને આમાં એમ થાય, અહીંયા આપણે જોયું ક્રિયા કરવાની. કેની ક્રિયા કરે? દોડવાની ક્રિયા કરે છે. કેની ક્રિયા કરે? જે પદ ક્રિયાપદની સાથે આવીને ક્રિયાના અર્થમાં વધારો કરે. શેના અર્થમાં? ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહેવાય છે. જે પદ ક્રિયાપદની સાથે આવીને ક્રિયાના અર્થમાં વધારો કરે તે પદને ક્રિયા વિશેષણ કહેવાય છે. તો રમેશ બગીચામાં દોડે છે. રમેશ સવારમાં દોડે છે. રમેશ ઝડપથી દોડે છે. રમેશ બગીચામાં દોડે છે તો ક્યાં દોડે છે? બગીચામાં. રમેશ સવારમાં દોડે છે તો ક્યારે દોડે છે? તો સવારમાં. રમેશ ઝડપથી દોડે છે. રમેશ ઝડપથી દોડે છે તો કેવી રીતે? રમેશ કેવી રીતે દોડે છે? રમેશ ક્યારે દોડે છે? રમેશ ક્યાં દોડે છે? રમેશ સવારમાં દોડે છે. રમેશ ઝડપથી દોડે છે. રમેશ બગીચામાં દોડે છે. તો દોડવાની ક્રિયા કરે છે. જે ક્રિયાપદની સાથે આવે છે. બગીચામાં દોડે છે. ક્યાં દોડે છે? તો બગીચામાં દોડે. રમેશ દોડે છે એમ કીધું હોય તો ખાલી રમેશ દોડે છે. પણ દોડે છે તો ખરા, પણ ક્યાં? ક્રિયા તો કરે, દોડવાની ક્રિયા તો કરે છે, પણ ક્યાં દોડે છે? કેવી રીતે દોડે છે? ક્યારે દોડે છે? તો એ શું થયું? ક્રિયાના અર્થમાં વધારો થયો. તો તે ક્રિયા વિશેષણ થયું. હવે તેના પ્રકારો જોઈએ. એના પ્રકારો કયા છે એ જોઈએ. હવે ક્રિયા વિશેષણના પ્રકારો. ક્રિયા વિશેષણના પ્રકારો. એમાં સ્થળવાચક ક્રિયા વિશેષણ. એમાં પહેલું છે સ્થળવાચક ક્રિયા વિશેષણ. બીજું છે સમયવાચક ક્રિયા વિશેષણ. ત્રીજું છે રીતિવાચક ક્રિયા વિશેષણ. ચોથું છે પરિમાણવાચક ક્રિયા વિશેષણ. પાંચમું છે ક્રમવાચક ક્રિયા વિશેષણ. છઠ્ઠું છે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. સાતમું છે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ. અને આઠમું છે નકારવાચક. આઠમું નકારવાચક ક્રિયા વિશેષણ. અને નવમું સંભાવનાવાચક ક્રિયા વિશેષણ. આટલી વસ્તુ આવે છે. જો
તો આપણે કેટલા પ્રકાર પડે છે? 9 પ્રકાર છે ક્રિયા વિશેષણના પ્રકારો 9 છે. સ્થળવાચક ક્રિયા વિશેષણ, સમયવાચક ક્રિયા વિશેષણ, રીતિવાચક ક્રિયા વિશેષણ, પરિમાણવાચક ક્રિયા વિશેષણ, ક્રમવાચક ક્રિયા વિશેષણ, નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ, સ્વીકારવાચક ક્રિયા વિશેષણ, નકારવાચક ક્રિયા વિશેષણ અને સંભાવનાવાચક ક્રિયા વિશેષણ. આ 9 પ્રકાર આવે છે. તો હવે આપણે વિસ્તૃત એની પ્રકારોની ચર્ચા કરીએ. વિસ્તૃત પ્રકારોની ચર્ચા આપણે કરી લીધી. જોઈ લઈએ પ્રકારો વિશે. પહેલો પ્રકાર છે સ્થળવાચક ક્રિયા વિશેષણ. પહેલું સ્થળવાચક ક્રિયા વિશેષણ. એનું જોઈએ વ્યાખ્યા કરીએ. એમાં ખાલી તમારે ક્રિયાનું સ્થળ દર્શાવવું હોય તે વ્યાખ્યા આપી કે ક્રિયાનું સ્થળ દર્શાવો. ક્રિયાનું સ્થળ દર્શાવો. ક્રિયાના સ્થળ દર્શાવવું તે. તેની અંદર પ્રત્યયો ત્યાં ક્યાં લાગે? એકલું ક્યાં? પ્રશ્ન ચિહ્ન. આજુબાજુ, ઉપર, ઉપર નીચે, ઉપર નીચે, હેઠળ વગેરે. ત્યાર પછી આપણું ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં ગાડી ત્યાં ઊભી છે. ગાડી ત્યાં ઊભી છે. બીજું ઉદાહરણ નિરીક્ષકે આસપાસ જોયું. નિરીક્ષકે આસપાસ જોયું. ત્રીજું મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. હવે અહીંયા શું દર્શાવ્યું છે? ગાડી ક્યાં ઊભી છે? તો ગાડી ક્યાં ઊભી છે? તો આ ક્યાં અહીંયા એક સ્થળ દર્શાવે છે. ક્યાં? નિરીક્ષકે આસપાસ જોયું તો ક્યાં જોયું? તો આસપાસ. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. તો મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. મુંબઈની કઈ ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે? તો મુંબઈની ટ્રેનમાં ધૂમ મચાવે છે. ભજન મંડળી અથવા તેમાં કે કહી શકાય ભજન મંડળી ક્યાં ધૂમ મચાવે છે? તો ટ્રેનમાં ધૂમ મચાવે છે. મુંબઈની ટ્રેનમાં. ક્યાં, હેઠળ, આજુબાજુ એ બધું જે છે પ્રત્યયો લાગે. ઉપર નીચે હેઠળ આ બધા શબ્દો લાગે તો ત્યાં સ્થળવાચક વિશેષણમાં ગણાય, ક્રિયા વિશેષણમાં ગણાય છે. એના પછી આપણે જોઈએ તો આપણે બીજા નંબર ઉપર આવશે. બીજા નંબર પર સમયવાચક વિશેષણ. બીજા નંબર પર સમયવાચક ક્રિયા વિશેષણ. એની અંદર આપણે જોઈએ તો ક્યારે, સવારે. તો એનો શું દર્શાવે છે? જે પદ સમય દર્શાવે વિશેષતા લાવે. જે પદ સમય દર્શાવી
વિશેષતા લાવે તેને સમયવાચક ક્રિયા વિશેષણ કહે છે. સમય દર્શાવવાનો અહીંયા જોઈએ તો ક્યારે એવું જોઈએ કે સવારમાં ત્યારે, સાંજે ક્યારે, સવાર સાંજ ક્યારે. તો તે કચેરીમાં હમણાં આવ્યો, હમણાં જે છે એ ત્યારના સમયની વાત કરશે. તે કચેરીમાં હમણાં આવ્યો. તો આની અંદર હમણાં છે એ સમય દર્શાવે છે. ક્યારે આવ્યો તો કે હમણાં. હમણાં શબ્દ પૂછે એટલે ખબર પડી જાય આ રીતે સમયવાચક ક્રિયા વિશેષણ છે. અમે તરત પાછા જવાના હતા. અમે તરત પાછા જવાના હતા. ક્યારે પાછા જવાના? તો તરત. જવાબ આવી જાય તો તરત ખબર પડી જાય. સમય દર્શાવે અમે તરત પાછા જવાના. ક્યારે જવાના? તરત પાછા જવાના. જવાબ આવી જાય તરત. તો આજે તમને ખ્યાલ આવી જાય સમયવાચક દર્શાવે છે કે વિશેષણ કહેવાય છે. સવારે, સાંજે. હું સવારે આવેલો, હું સવારે તમારા ઘરે આવેલો. ક્યારે આવેલો? સવારે આવેલો. હું સાંજે તમારા ઘરે આવીશ. ક્યારે આવીશ? સાંજે ઘરે આવીશ. સવાર, સાંજ, રાત, દિવસ બધું આવે ત્યારે તે કોઈ નિશ્ચિત સમય દર્શાવવાનો હોય ત્યારે તે આમાં શું આવે? સમયવાચક ક્રિયા વિશેષણ ગણાય છે. હવે આવશે ત્રીજા નંબર ઉપર જોઈએ. ત્રીજા નંબર ઉપર છે રીતિવાચક વિશેષણ. રીતિવાચક વિશે ક્રિયા વિશેષણ. રીતિવાચક ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ જોઈએ. ક્રિયાની રીત દર્શાવે તે ક્રિયાની રીત દર્શાવે તે, જેમ કે અહીંયા ઉદાહરણ જોઈએ કેવી રીતે, રીતિ જોઈએ ઉદાહરણ. તો કલ્પેશ ચૂપચાપ બેઠો છે. કેવી રીતે બેઠો છે? ચૂપચાપ. ધીમેથી, ઝડપથી આ બધા ક્રિયા પદો છે. ધીમેથી, ઝડપથી આ બધા ક્રિયા કરતા હોય જોઈએ. ઉદાહરણ પંખી ફડફડ ઉડી ગયું. પંખી ફડફડ ઉડી ગયું. પંખી કેવી રીતે ઉડી ગયું? ફડફડ ઉડી ગયું. કલ્પેશ ચૂપચાપ બેઠો છે. કલ્પેશ કેવી રીતે બેઠો? ચૂપચાપ બેઠો છે. બોલતો નથી. રાગિણી બેઠી બેઠી ગાય છે. રાગિણી બેઠી બેઠી ગાય છે એટલે બેઠા બેઠા બેવાની ક્રિયા કરે છે અને ગાય પણ ગાવાની ક્રિયા કરે છે. રાગિણી બેઠી બેઠી ગાય છે. બેસીને તે ગાય છે. કાળુની આંખની ડબા આંસુ સરી પડ્યા છે. એ હવે આવશે એના પછી ચોથા નંબરનું ચોથા નંબરની અંદર હવે જોઈએ આપણે ચોથા નંબરમાં પરિણામવાચક. પરિણામવાચક ક્રિયા વિશેષણ. તેની અંદર માપ દર્શાવે. શું દર્શાવે? માપ દર્શાવવા. માપ દર્શાવવા માટે. જેમાં કે કેટલું એમ, જેમાં જરા, થોડું, ઘણું, ઓછું વગેરે પ્રક્રિયા લાગે. સંકેત ઘણું રડ્યું. ઉદાહરણ જુઓ. સંકેત ઘણું રડ્યું. સંકેત ઘણું રડ્યું.
સંકેત ઘણું રડ્યો એટલે કે સંકેત કેટલું રડ્યો, કેટલું જે પ્રશ્ન પૂછાઈ જાય ખબર પડી જાય તો ઘણું જે શબ્દ રહ્યો ઈ શેમાં આવે? પરિણામમાં છે. ઘણું, જરા, થોડું, ઓછું એ બધું. તમે જો આગળ જોઈએ, મનને થોડું દુખે છે, મનોજને થોડું દુખે છે. તો થોડું જે શું થયું? પરિણામમાં છે. કેટલું દુખે છે? થોડું દુખે છે. અમે ખૂબ ફર્યા, અમે ખૂબ ફર્યા. તો અમે કેટલું ફર્યા? તો ખૂબ ફર્યા. કેટલું સુધી ગયા? ત્યારે ખૂબ શબ્દ આવે પાછ પ્રત્યય આવે, પ્રત્યય છે ખૂબ. આ બધા પ્રત્યય છે. કેટલું થી પ્રશ્ન પૂછવામાં આવતો હોય એને એની અંદર રાખવામાં આવે. જરા, થોડું, ઘણું, ઓછું, ખૂબ, તદ્દન. આ બધા શબ્દ રહ્યા ઈ શેના છે? પરિણામવાચકને માપ દર્શાવવા માટે છે. સંકેત ઘણું રડ્યો, મનને થોડું દુખે છે, અમે ખૂબ ફર્યા. આ બધા છે પરિણામવાચક વિશેષણ. હવે ત્યાર પછી આપણે જોઈએ ક્રમવાચક વિશે ક્રિયા વિશેષણ. ક્રમવાચક ક્રિયા વિશેષણ. ક્રમવાચકમાં 5મા નંબર પર ક્રમ. ક્રમવાચક ક્રિયા વિશેષણ જોઈએ. જે ક્રિયાનો ક્રમ દર્શાવવા, ક્રિયાનો ક્રમ દર્શાવવા માટે. ચાલો હવે એમાં આગળ, પાછળ, આરંભે એટલે કે શરૂઆતમાં વગેરે જેવા શબ્દો પ્રત્યયનો ઉપયોગ થાય છે. દિલીપ પહેલો આવે છે. દિલીપ પહેલો આવ્યો. દિલીપ કેટલામો આવ્યો? પહેલો આવ્યો. તો પહેલો જે છે એ ક્રિયા વિશેષણ ગણાય છે. એ પણ સંખ્યા, ક્રમવાચક. સંખ્યાને પણ ક્રમવાચક. નીના છેલ્લી આવે. નીના છેલ્લી આવી. નીના છેલ્લી આવી. કેટલામી આવી? છેલ્લી. પહેલા ચા પી લો, પછી દાંતણ કરો. પહેલા દાંતણ કરો, પછી ચા પી લો. તો પહેલા શું? તો પહેલા અને પછી આગળ અને પાછળ બે થઈ ગયું. આ બંને શું થયું? ક્રમવાચક વિશેષણ. પહેલા અને પછી, છેલ્લી પહેલી, આગળ ને પાછળ, આરંભ ને શરૂઆતમાં. શરૂઆતમાં અમે ખૂબ દોડ્યા. તો શરૂઆતમાં અમે દોડ્યા. તો શરૂઆતમાં એટલે શું થયું? તે ક્રમવાચક વિશેષણ થયું કહેવાય. હવે એના પછી જોઈએ 6થા નંબર પર આપણે 6થા નંબર પર નિશ્ચયવાચક વિશેષણ. નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ જોઈએ. તેમાં આવશે અવશ્ય, જરૂર, ચોક્કસ જેવા શબ્દોનો ઉલ્લેખ થાય. અવશ્ય, જરૂર, ચોક્કસ જેવા શબ્દોનો ઉલ્લેખ થાય. જેમ કે તે આ કામ જરૂર કરશે. તે આ કામ જરૂર કરશે. પછી ગીતા આ ગીત ચોક્કસ ગાશે. ગીતા આ ગીત ચોક્કસ ગાશે. તો જરૂર અને ચોક્કસ આ શબ્દ રહ્યા વિશેના છે. નિશ્ચયવાચક ક્રિયા વિશેષણના છે. હવે 7મા નંબર ઉપર જોઈએ તો એમાં નિશ્ચયવાચકમાં અવશ્ય, જરૂર, ચોક્કસ જેવા શબ્દ આવે એટલે ખબર પડી જાય નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. નિશ્ચય છે જરૂર આવશે જ એમ, એવું નહીં ચોક્કસ. તે આ કામ જરૂર કરશે, નહીં કરે એવું નહીં, કરશે જ, વિશ્વાસ કરશે. ગીતા આ ગીત ચોક્કસ ગાશે. ચોક્કસ ગાશે તેમાં નહીં ગાય એવું છે નહીં, ચોક્કસ ગાશે, નક્કી જ છે એમ. હવે આવશે આગળ સ્વીકારવાચક ક્રિયા વિશેષણ. સ્વીકારવાચક 7મા નંબર પર સ્વીકારવાચક ક્રિયા વિશેષણ. એમાં જોઈએ
ભલે છો હા સારું મારું ભલે છો હા સારું આ બધા પ્રત્યયો લાગે એની અંદર જોઈએ તમે ભલે પધાર્યા તમે ભલે પધાર્યા થઈ ગયું તમે ભલે પધાર્યા ભલે આવ્યું એ સ્વીકારવાચક થયું મેં કહ્યું વારું આવી જાઓ અખાડા વારું એટલે સારું વારું મેં કહ્યું વારું આવી જાઓ અખાડામાં તો વારું જે છે એ પણ સ્વીકાર કહેવાય છે કિરણ ભલે આવતી કિરણ ભલે આવતી તો આની અંદર તમે જોશો કે ભલે વારું ભલે છો હા હું આવું છું સારું તમે જાઓ તમે છો ને તો આ બધા શબ્દ રહ્યા એ સ્વીકારવાચક ક્રિયા વિશેષણમાં આવે છે હવે જોઈએ 8મા નંબર ઉપર 8મો નંબર છે નકારવાચક ક્રિયા વિશેષણ 8માં નકારવાચક ક્રિયા વિશેષણ ઈ જોઈએ નહીં ના માં નથી ન નથી નહીં ના માં ન નથી તમે આમ ના કરો તે જમવા ગયો નહીં તે જમવા ગયો નહીં તો તે જમવા ગયો નહીં વડીલોની આજ્ઞા લોકશોમાં વડીલોની આજ્ઞા લોકશોમાં આ માં હોય એ નકારમાં દર્શાવો તમે આમ કરશો માં તમે એમ કરશો માં તમે આને અડશો માં તમે આના અડશો નહીં આપણે એમ કહીએ અમુક જગ્યાએ અમુક બોલીમાં એમ કે બોલાય છે તમે આમ ન કરશો માં તમે આમ ના કરો માં તમે આમ ન કરો તમે એ અડશો માં એમ કહીએ છીએ કે વડીલોની આજ્ઞા લોકશો માં તમે અસત્ય ન બોલો તમે અસત્ય ન બોલો ભાઈ શું થયું તમે અસત્ય ન બોલો પણ ન આવ્યો અહીંયા નહીં અહીંયા ન આવ્યો તો નકારવાચક નહીં ના માં ન નથી આ બધા પ્રત્યય આવે એટલે સમજી જાવ કે આ નકારવાચક ક્રિયા વિશેષણ કહેવું કેવું હવે આગળ જોઈએ લાસ્ટ એન્ડ ફાઇનલ છેલ્લું આવે છે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ છેલ્લું છે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ એની અંદર સંભાવના કરવાની છે સંભાવનાવાચક ક્રિયા વિશેષણની સંભાવના કરવાની કદાચ જાણે રખે શકે કદાચ જાણે રખે શકે આ બધી છે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ જે આપણે ઉત્પ્રેક્ષા અલંકાર આવે જાણે રખે શકે એ જેમાં જાણે કુદરતનો કોપ ઉતર્યો હોય એવું લાગે છે ઉદાહરણ જાણે કુદરતનો કોપ ઉતર્યો હોય તેવું લાગે છે તેઓ કદાચ મુંબઈ આવશે તેઓ કદાચ મુંબઈ આવશે રખે કોઈ આંસુ જોઈ જાય તો રખે કોઈ આંસુ જોઈ જાય તો આ જે છે એ સંભાવનાવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે જેમાં જાણે કદાચ અને રખે આ ત્રણ ક્રિયા વિશેષણમાં આવે છે જાણે કદાચ અને રખે
આ ત્રણ બાબત એવી છે જે સંભાવના દર્શાવે. નક્કી નથી સંભાવના, કદાચ આવે કે કદાચ નહીં આવે, ચોક્કસ કહી શકાય નહીં. સંભાવના જાણે ચંદ્રમાં 16 કળાએ ખીલી મીઠો હોય એવું લાગી રહ્યું છે. ચાંદની જાણે કે ધરતી પર વરસાદ વરસાવી રહી છે પોતાની ચાંદનીથી. તો એક જાણે સંભાવના દર્શાવે છે તે વાત કરવામાં આવી છે. તો અહીં આપણે ક્રિયા વિશેષણ જોયા, તેમાં 1 થી 9 સુધીની વાત કરવામાં આવી. તો આજના જે લેક્ચર જે છે એની અંદર ક્રિયા વિશેષણની વાત કરવામાં આવી. એમાં આપણે જોયા ક્રિયા વિશેષણ એટલે શું, ક્રિયા વિશેષણના પ્રકારો, 9 પ્રકારો વિશે અભ્યાસ કર્યો અને 9 પ્રકારો વિશે આપણે જોયા. તો આજનો જે લેક્ચર જે છે એ સમાપ્ત કરીએ. એ પહેલા તમને બોર્ડ ઉપર જેટલું લખ્યું છે એ પ્રમાણે તમારા હોમવર્કમાં લખવાનું રહેશે વ્યાકરણની બુકમાં. ધન્યવાદ, આભાર, અસ્તુ.